આપણે એક ગામની અંદર સરસ મજાનું રિઝલ્ટ લીધેલું છે, જે ગામનું નામ છે ધંધુકા. ધંધુકાની નજીકની અંદર અણિયારી ગામ છે. આપણે એમના જ મોઢે સાંભળીશું કે શું રિઝલ્ટ લીધેલું છે. શું નામ છે તમારું? જીવણભાઈ. બાનું નામ? બાનું નામ પાચુબેન. બરોબર છે. ગામનું નામ શું છે? ગામનું નામ અણિયાળી ભીમજી. અણિયારી ભીમજી. અને બાને શું તકલીફ હતી? શું બાને તકલીફ, પગે તકલીફ હતી, ચાલી નહોતા શકતા અને ટેકાવીને ઊભા નહોતા થઈ. બરોબર છે. આ વસ્તુ આપણે લાયા પછી એમને ટેકાવીને ઊભા થઈ જાય છે અને ફરતા ચાલી પણ શકે. ઓકે, સરસ. બાની ઉંમર શું છે? બાની ઉંમર છે 90-95 વર્ષ. 90 થી 95 વર્ષની ઉંમર છે બાને, અને આટલું સારું રિઝલ્ટ લીધેલું છે. એમને ફક્ત યુઝ કર્યું છે એક આપણી મેટ્રેસ છે ઈ બાયોટોરિયમની. લો પાણીનું પેડ, એક પાણી છે આપણું. એટલે આથી છે ને બેઠા હોય ને આ જે છે ને ઊભા ન થવાય. બરોબર છે. સવારમાં સંરાતમાં જવું એટલે ટેકા દેવા પડે, તારું માન થવાય. આથી ન મળે. કેટલો ટાઈમ થયો બા આ વસ્તુ તમારે વાપરે? કેટલો ટાઈમ થયો વાપરી? મહિનો થયો. મહિનો થયો. એક મહિનાની અંદર જે એમને પહેલા તકલીફ હતી ઘણી, કે જે ઊભા નતા થઈ શકતા, અત્યારે ઘણું સારું રિઝલ્ટ છે. થોડો ટેકો દઈને ઊભું થવું પડે છે, પણ આપણી ઈ બાયોટોરિયમની પ્રોડક્ટ્સથી પાણી રેગ્યુલર પીવે છે અને મેટ્રેસમાં સૂઈ રહે છે. તો આટલું સારું રિઝલ્ટ લીધેલું છે. આપણે એટલું કહીએ કે જો એમને આટલી ઉંમરે આટલું સારું રિઝલ્ટ મળતું હોય તો આપણે બી નેક્સ્ટ યુઝ કરવું જોઈએ. થેન્ક યુ.